આપનું સ્વાગત છે। પંચમહાલ જિલ્લામાં ભેદી વાયરસ 3 બાળકોના મોત નીપજ્યા। શહેરા તાલુકાના ડોકવા ગામે 8 વર્ષના બાળકને ભેદી વાયરસ ભરખી ગયો। પરિવાર સહિત આસપાસના લોકોમાં ભયનો માહોલ। પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ડોકવા ગામના ડુંગરફળિયામાં રહેતા એક નાનકડા પરિવારમાં હસતું રમતું અક્ષય નામનું બાળક જે બીજા ધોરણમાં અભ્યાસ કરતું હતું, તેને મોડી રાત્રે અચાનક ઠંડી લાગવા માંડી અને તાવ આવી ગયો। ત્યારબાદ સવારે ખેંચ આવતા પરિવારજનો તાત્કાલિક સારવાર માટે શહેરા સરકારી દવાખાને લઈ ગયા અને ત્યાંથી ગોધરા રિફર કરવામાં આવ્યો હતો। જોકે બાળકની સ્થિતિ સારી ન હોવાથી તાત્કાલિક વધુ સારવાર અર્થે વડોદરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબો દ્વારા રિપોર્ટ માટે બ્લડ સેમ્પલો લેવામાં આવ્યા હતા। જોકે સારવાર દરમિયાન 8 વર્ષીય બાળક અક્ષયનું મોત નીપજ્યું હતું। જોકે બાળકનું મોત ભેદી વાયરસના કારણે થયું હોવાને લઈ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ ભેદી વાયરસ વકરે નહીં તે માટે સેમ્પલો તેમજ જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે। ચોમાસું શરૂ થતાં જ ગ્રામીણ વિસ્તારોમાં આવેલ કાચા તેમજ લીપણવાળા માટીના મકાનોમાં મચ્છરોનો ઉપદ્રવ વધુ પ્રમાણમાં જોવા મળતો હોય છે, તેમજ આવી જગ્યાએ મચ્છર સહિત બીજી અનેક જીવાતો જોવા મળતી હોય છે। ત્યારે ગત વર્ષે આ સમયે શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસના કારણે સમગ્ર જિલ્લામાં આરોગ્ય વિભાગને દોડતું કરી દીધું હતું। ત્યારે આ શંકાસ્પદ વાયરસ વધુ ના વકરે તેમજ આ વાયરસના મુખ્ય લક્ષણો તેમજ તે કઈ રીતે ફેલાય છે તે માટે પુણેથી નિષ્ણાંતોની ટીમ આવી અને અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વે હાથ ધરી પરિવારજનો તેમજ પશુઓ, ઉંદર સહિતના અલગ અલગ લોહીના સેમ્પલો લેવામાં આવ્યા હતા અને તેને પૂના ખાતે લેબમાં મોકલવામાં આવ્યા હતા। જ્યારે હાલ ચોમાસાની શરૂઆત થતાં જિલ્લામાં ભેદી વાયરસના ઝપેટમાં શહેરા, હાલોલ અને ગોધરા તાલુકાના 4 બાળકો આવ્યા હતા, જે પૈકી 3 બાળકોના મોત નીપજ્યા છે અને હાલ એક બાળકની વડોદરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે। જોકે 3 બાળકોના ચાંદીપુરમ અંગેના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે અને ચોથા બાળકનો રિપોર્ટ હાલ પેન્ડિંગ છે। પંચમહાલ જિલ્લામાં એક સાથે આઈસીએમઆરની ટીમો સર્વે માટે અસરગ્રસ્ત વિસ્તારોમાં ઉતરી છે અને શંકાસ્પદ વાયરસની ઝપેટમાં વધુ બાળકો ન આવે તેના માટે આરોગ્ય વિભાગને સાથે રાખી સર્વે હાથ ધર્યો છે અને શંકાસ્પદ સ્થળોએથી સેમ્પલો લેવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। ડોકવા ગામ હતું, સ્કૂલમાં જતો તો ડુંગર ફરી અમને લખવા વાંચવાનો પહેલો નંબર હતો, તો હું સવારમાં મીટિંગ હતી એટલે એની હંગાતે જ જેલી અને હંગાત આવી અને સાંજે ખાધ્યું, રમ્યો, મસ્તી કરી અને ભાઈ જોડે ટીવી જોઈ 10-11 વાગ્યા લગી, પછી રાત્રે સૂઈ ગયો। પછી 3 વાગે આમ ઠંડી ને ઝાડા ને એવું ચાલુ થઈ ગયું। પછી સવારમાં મેં કીધું દવાખાને લઈ જઈએ બેટા, તો ભુવાજીને તઈ લઈ જાઓ, તઈથી શહેરા લઈ જાઓ, શહેરા કે મગજનો તાવ હે, અહીંથી ગોધરા લઈ જાઓ, ગોધરાવાળા કીધું કે આમ પાણી ભરાઈ ગયું મગજમાં, એમ કરીને બરોડા લઈ જાઓ, તો બરોડા અમે લઈ ગયો ઓક્સિજન પર, તઈ લઈ જઈને ઓક્સિજન મેલે અંગીસરો મૂક્યો, બધું લોહી ખેંચીને શરીર કારું મેં કરી નાખેલું, એને બોલાતું નહોતું કે આમ જોવાતું નહોતું। અમે પૂછ્યું તા કે એ તો કોમામાં જતો રહ્યો એમ, તો અમે કીધું કેટલા દિવસે આવશે, તા કે આવી જાય તો અઠવાડિયામાં ન કે મહિનો લાગશે એમ। તો પછી કે અંદર ઓલ પાડવો પડે, પાછળથી એમ પાઇપ નાખવી પડશે, મગજનું પાણી થઈ ગયું તો ખેંચવું પડશે, એક રાતમાં કેવી રીતે પાણી થઈ જાય। પછી અમે કીધું કે સારું, અમારો છોકરો સારો તો થઈ જશે ને ગમે તેમ કરી, એમ કરીને અમે રજા આલી અને સહી કરી। તેમણે ઓલ પાડીને થોડી વાર એમ કે મોટો ઓલ પાડવો પડે એમ કરીને કાતરેથી કાપીને હવે હું કર્યો મને જોવા ના દીધું અને બાયણે મોકલી દીધી, તોય હું અઠેરીને જોઈ રહી તા તો બધી કાતરણ હાતરો લોહીવાળું હતું। પછી પાછી આવીને પછી જોયું તા તો કશું નહોતું। પછી તો એમ કીધું કે ટકા ઓછા થઈ ગયા તા, કે જીવે હજુ જીવે એમ કરી અને મને રાત સુધી રવા દીધું, આખો દિવસ ને રાતે 12-1 વાગે મને રજા આલી, તો એથી ફાઇલ બાઇલ કશું જ ના આલ્યું। ફોટો હતો એનો એક્સરો પાડેલો, એક્સરો અમે લઈને આવતા ને તે હાથમાંથી ખૂંચાટી લીધો નસે, તાકી જરૂર નથી તમારે એમ કરીને મને રજા આપી દીધી। કેટલી ઉંમર હતી તમારા છોકરાની? કેટલા છોકરા છે તમારા? મારે 2 છોકરા, એક 7માં ભણે ને અને 8 વર્ષની ઉંમર હતી। શું નામ તમારું? મનીષાબેન।